ગુજરાતમાં વરસાદનું જોર હાલ ઘટતું લાગી રહ્યું છે। રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ ઝાપટા પડી રહ્યા છે। ત્યારે આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદનું જોર કેવું રહેશે તે જાણી લઈએ। નમસ્કાર, દૂરદર્શનની વેધર અપડેટમાં સ્વાગત છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી 7 દિવસ તમામ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે। આજની વાત કરીએ તો આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દીવ અને કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે। જે બાદ આગળના દિવસોમાં કચ્છમાં શુષ્ક હવામાન રહી શકે છે। હવામાન વિભાગે જણાવ્યું છે કે રાજ્યમાં 1 જૂનથી લઈને અત્યાર સુધીમાં કુલ 969 મિલીમીટર વરસાદ નોંધાયો છે। મતલબ કે 47% વરસાદ વધુ પડ્યો છે। પ્રદેશ પ્રમાણે વાત કરીએ તો ગુજરાત પ્રદેશમાં સામાન્ય કરતાં 27% વધુ એટલે કે 1100 મિલીમીટર વરસાદ નોંધાયો છે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં 870 મિલીમીટર વરસાદ નોંધાયો છે, જે આ પ્રદેશમાં સામાન્ય રીતે પડતા વરસાદ કરતાં 75% વધારે છે।